નમસ્કાર 11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે સુરતના માંગરોળથી કે જ્યાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। 3 દિવસમાં 10 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે। આજે પણ એક વ્યક્તિને બચકા ભર્યા। વાકલ ગામમાં કપિરાજ આતંકથી લોકોમાં ભયનો માહોલ છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। આજે પણ એક વ્યક્તિને બચકા ભર્યા હોવાની વિગત સામે આવી છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। સુરતના માંગરોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવતા ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। मैं टोकरी पहना रहा नहा के मैंने अपनी चड्डी और अपना तैमल लगाया जैसे ही बचका आके नहीं एकदम से और पैर पे चौंक गया। मैंने ढोल मारा उसके माथे में जब उसने छोड़ा। संवाददाता केतन फोन लाइन पर અહીંયા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતે આ કપિરાજના આતંકના આજે દ્રશ્યો સામે આવે છે, છેલ્લા 10 દિવસથી આ જ પ્રકારની ઘટના છે, વધુ અપડેટ શું છે? તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરાઈ? જી હજી ચોક્કસ વાત કરું તો માંગરોળ તાલુકાના વાંકલ ગામે કપિરાજે માથે લીધું એવી ઘટના જોવા મળી છે। ખાસ કરીને કપિરાજે છેલ્લા 10 દિવસથી વાંકલ ગામની અંદર અનેક લોકોને બચકા ભર્યા છે। ખાસ કરીને એક મુખ્ય સવાલ ઉઠવા પામ્યા છે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીની કામગીરી પર। રેન્જ ફોરેસ્ટ અધિકારીને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ફોન કર્યો હતો ત્યારે ફોન પણ ઉપાડ્યો નતો અને જ્યારે અગાઉ વાત થઈ હતી ત્યારે કે પાંજરા મૂકવામાં આવશે તો આજ દિન સુધી વન વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આજે કપિરાજ ક્યારે કોના પર હજુ વધુ હુમલો કરે એની રાહ જોઈને બેઠું એ વન વિભાગ એવું ચોક્કસપણે દેખાઈ આવે છે। અને ખાસ કરીને જે હાલ જે છેલ્લા 3 દિવસથી જે વધુ કપિરાજે આતંક મચાવ્યો છે એમાં 10 થી 12 લોકોને બચકા ભરતા હાલ લોકોને પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલમાં પણ અનેક લોકોને ખસેડવામાં આવતા છતાં પણ વન વિભાગનું પેટનું પાણી હાલ હજી હલી નથી રહ્યું છે। હેતવી, બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો આ તરફ દ્વારકાના ચુરગામની સીમમાં 2 વર્ષના બાળક પર શિયાળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના બાળક પર શિયાળે હુમલો કર્યો છે। બાળકના મોઢાના ભાગે શિયાળે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની માહિતી છે। બાળકને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। એટલે કામ કરતા છોકરા છાયા રમતા એટલે અમે તો કામ કરતા ઈ શિયાળું હડકી હતું તે બટકા ભરી ગઈ ફોપડી નાખી। તો આ તરફ અમરેલીના જાફરાબાદમાં ડાલા મથાની લટાર સામે આવી છે। સામાકાંઠા વિસ્તારમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે સિંહ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। તો આ તરફ સુરતના પાંડેસરામાં ગેસ લીકેજની દુર્ઘટના બની છે। ગેસ લીકેજ થતા 48 વર્ષીય ભગીરથ પાલનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે। મૃતક ભગીરથ મૂળ ઓડિશાના વતની છે જે સુરતમાં કામ માટે આવ્યા હતા। પરિવારને તેમના મોત અંગે જાણકારી મળતા શોકનો માહોલ છવાયો છે। સુરેન્દ્રનગરના દેવપરા ગામે ગેસ ગળતરની ઘટના સામે આવી છે। ઝેરી દવાના કારણે 3 મજૂરોના મોત થયા છે। ગેરકાયદે કાબાસેલના બ્લાસ્ટ બાદ ગેસ ગળતરની જ આ ઘટના સામે આવી હતી। ગેરકાયદેસર ખાણના કબજેદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 2 વ્યક્તિઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। જિલેટીનથી બ્લાસ્ટ બાદ આ ગેસ ગળતરની ઘટના બની હતી। 6 શ્રમિકોને ઝેરી ગેસની અસર પણ થઈ હોવાની માહિતી છે। કાર્બોસેલની ખાણમાં 6 કામદારોએ ખોદકામ કરતા હતા। જે આરોપીઓ છે તે મૂળી તાલુકાના જ રામપરા ગામના 2 ઈસમો છે જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે। એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના 2 ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી તેમનો કેવી રીતે કબજો હતો, જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે તે રીતના પૂછપરછ ચાલે છે। જૂનાગઢમાં ગિરનાર પર રોપવે સેવાને બંધ કરાઈ છે। ભારે પવન ફૂંકાતા રોપવે સેવાને બંધ કરવામાં આવી છે। વહેલી સવારથી પવન ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો। યાત્રિકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવાયો છે। પવનની ગતિ ધીમી થતા રોપવે સેવા ફરી શરૂ કરાશે।
જૂનાગઢ તોડકાંડ કેસમાં તપાસનો ધમધમાટ સામે આવ્યો છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયું છે. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા. આ કેસમાં સસ્પેન્ડેડ એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની હજી પણ એટીએસની ગિરફ્તથી દૂર છે. એટીએસે અલગ અલગ મુદ્દા માટે તરલ ભટ્ટના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે. તપાસમાં નવા ખુલાસા થવાની સંભાવના છે. તરલ ભટ્ટે અનેક બેંક ખાતા ફ્રીઝ કરાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો પણ આરોપ છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ સમગ્ર તોડકાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હજી પીઆઈ તરલ ગિરફ્તથી દૂર હોવાની માહિતી છે. સસ્પેન્ડેડ પીઆઈ ગોહિલ એએસઆઈ દીપક જાની પણ પકડથી દૂર છે. જૂનાગઢ તોડકાંડ કેસમાં તપાસનો ધમધમાટ સામે આવી રહ્યો છે. જે રીતે વિગતો આવી રહી છે, પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, અનેક બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને તેઓએ છેતરપિંડી આચરી હોવાની જે માહિતી હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો તેમના પર આરોપ છે. ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ તોડકાંડ કેસમાં તપાસનો જે ધમધમાટ છે તે સામે આવી રહ્યું છે. તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા. આગળ વાત કરીએ, વડોદરાથી વિગતો આવી રહી છે. નશાના વેપારનો પર્દાફાશ થયો છે. બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા સામે આવ્યા. નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો. એસઓજીએ સિરપની 367 પેટી કબજે કરી છે. પેટીમાંથી 4400 કફ સિરપની બોટલો મળી આવી છે. ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાથ ધરાઈ છે. તો વડોદરા શહેર પોલીસ એસઓજી તરફથી બાજવા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી 367 બોક્સ 44,000 જેટલી કફ સિરપની બોટલ 66 લાખના મુદ્દામાલ સાથે આપણે ગઈકાલે સીઝ કર્યો છે. અને જે ગોડાઉનમાં જેમને માલ રાખ્યા છે એવા રાજેશ જયંતિલાલ પટેલ અત્યારે હાલ વોન્ટેડ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. રાજકોટમાં વેપારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેતપુર માર્કેટ યાર્ડમાં આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જણસી નાખવા આવેલા બોલેરો કાર ચાલકની કરતૂત સામે આવી. કાર ચાલકે 3 વેપારીઓને માર માર્યો. કાર ચડાવી દેવાના પ્રયાસથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મરચાના ઉતારા સમયે બોલાચાલી થઈ હોવાની વિગત સામે આવી છે. કાર ચડાવવાના પ્રકરણમાં એકની અટકાયત કરાઈ છે. ટોળાને અડફેટે લેનાર કાર ચાલક હજી પણ ફરાર છે. બનાવ બાદ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ કરાવી. આ બનાવમાં 3 વેપારીઓ ઘાયલ થયા છે, જેઓને હોસ્પિટલ દાખલ કરાયા છે. તો ટોળા પર કાર ચડાવી દેવાની આ જે કરતૂત છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે. વેપારીઓ રોષે ભરાયા છે. આ સમગ્ર ઘટનામાં 3 વેપારીઓને ઈજા પહોંચી છે, જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સીસીટીવી પણ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે. ત્યારે મુનાફ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે પ્રકારે વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવી હતી કામગીરી, હાલ શું માહિતી મળી રહી છે? વેપારીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલ, માર્કેટ યાર્ડના વેપારી ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાર્ડમાં જર્સી નાખવા આવેલ બોલેરો ચાલક વેપારી ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોલેરો ચાલકે 3 જેટલા વેપારી ઉપર માર માર્યું હતું સવારના પોરમાં અને બોલેરો ચડાવવાની કચડવાની પ્રયાસ કરતા યાર્ડના વેપારીઓ ભારે રોષમાં જોવા મળે છે. મરચા ઉતારવા સમયે બોલેરો ચાલક સાથે બોલાચાલી તેની ઝઘડો થયો હતો હોવાની સામે એક માહિતી આવી છે. ટોળા ઉપર બોલેરો ચડવાના ઘટના સીસીટીવી સમગ્ર ઘટના કેસ થઈ હતી અને આ શખ્સ પોલીસની અટકાયત કરવામાં આવી હતી. ટોળાએ હેટપેટ લેનાર ચાલકને ફરાર થઈ ગયો હતો. હાલ તો માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા હરાજી બંધ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તને 3 વેપારીઓ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી આભાર માહિતી બદલ. સુરતમાં હિન્દુ યુવા વાહિનીના આગેવાનની ધરપકડ કરવામાં આવી છે. જે વિગતો સામે આવી છે, યુવા વાહિનીના આગેવાન વિકાસ શંકર આહિરની ધરપકડ કરવામાં આવે છે. 1 લાખ રૂપિયા માટે બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી હતી. 7 થી 8 શખ્સોએ મેનેજર પાસેથી 50,000 લઈ લીધા હતા. મેનેજરને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ માર માર્યો હતો. જેઓને બચાવવા પડેલા વ્યક્તિઓને એક વ્યક્તિનો હાથ પણ તોડ્યો હોવાની માહિતી છે. સમગ્ર મામલે પોલીસે વિકાસ શંકર આહિરની ધરપકડ કરી છે. સુરતથી વિગતો આવી રહી છે. રૂપિયા 2,000માં સ્પોર્ટ બાઇક ભાડે લઈ મોબાઈલ અને પર્સ સહિત ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. મહિલા પાસેથી 1.40 લાખના પર્સ અને સ્નેચિંગના જે ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. ગેંગના 3 આરોપીઓ લીંબાદના મીઠીખાડી વિસ્તારમાં રહેતા શખ્સને સ્પોર્ટ્સ બાઇકની
આ સ્પોર્ટ્સ બાઇક પ્રતિ ટ્રીપ દીઠ 2000 રૂપિયા ચૂકવાતા હતા, જે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. ઉધના પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગના 4 પૈકીના 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે, જે આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુના શહેર પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કોર્પોરેશનના પીએન પાર્કના કર્મચારીને કાર સાથે ઘસડવા મામલે આરોપીની ધરપકડ કરાઈ છે. લાંબા સમય સુધી કાર પાર્ક કરતા વધારાનો ચાર્જ માંગવામાં આવતા આરોપી અને કર્મચારી વચ્ચે ઘર્ષણ થયું અને જે બાદ કાર ચાલક યુવકે કર્મચારીને કાર સાથે 300 મીટર સુધી ઢસડ્યો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે વસ્ત્રાલના કાર ચાલક મનીષ પટેલ સામે અપહરણના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. 67 વર્ષના સુરેશભાઈ ભાવસાર બાપુનગર બ્રિજ નીચે કોર્પોરેશનના પાર્કિંગના કોન્ટ્રાક્ટનું કામ કરે છે, જેમણે વધારાના 3 કલાકનો 30 રૂપિયા ચાર્જ માંગતા આરોપીએ બબાલ કરી હતી અને કાર સાથે ઘસડ્યા હતા. આરોપીની પ્રાથમિક તપાસમાં દરજીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગનો ચાર્જ લેવા બાબતે ઝઘડો થતા તેને ગુસ્સામાં આવીને એમને ફરિયાદીને ગાડીમાં રીતે ઘસીને લઈ જવાનો બનાવ બનેલ. જે બાબતે બાપુનગરમાં આઈપીસી કલમ 365 આઈપીસી 294 મુજબનો ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટને મળશે અનેક વિકાસ કાર્યોની ભેટ. સીએમ રાજકોટના વિછિયા પહોંચ્યા છે. 337 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેઓ કરવાના છે અને ખાતમુહૂર્ત પણ કરશે. આટકોટ બસ સ્ટેશન બ્રિજ સહિતના લોકાર્પણ કરશે. સીએમ 133 પરિવારને પ્લોટની સનદ પણ આપશે. સૌની યોજના લિંક 4ના 181 કરોડના કામોનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે. 23 ગામોની 45,000થી વધુ જનસંખ્યાને લાભ આપવામાં આવશે. પીવાના પાણી અને 5,676 એકર સિંચાઈની સુવિધા મળશે. 73 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક સાથે 12 તળાવો જોડવામાં આવશે. આ ઉપરાંત 214 દિવ્યાંગ લાભાર્થીઓને ₹28 લાખથી વધુના 300થી વધુ સાધનો અર્પણ કરાશે. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભાવનગર બોટાદ લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે આપ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે. ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ અને તેના નીતિ નિયમો પણ નિભાવીશું. તો આપ પાર્ટી જે સીટ માટે ઘોષણા કરી તે કોંગ્રેસના ઉમેદવાર નહીં ઉભા રહે તેમ પણ જણાવ્યું. ચોક્કસપણે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો જ છે અને એનો જે ધર્મ છે ઇન્ડિયા ગઠબંધનનો એ નિભાવશું અને જે ઇન્ડિયા ગઠબંધનના જે નીતિ નિયમો છે એ નિભાવી અને જે આમ આદમી પાર્ટી જે જગ્યાએ સીટ ઉપર ઘોષણા કરી છે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં તે ચોક્કસપણે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો નથી ઊભા રહેવાના. સુરતના કામરેજ તાલુકામાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગામજનોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી દીધી. કામરેજના આસ્તા ગામે જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈને રહીશોએ વિરોધ કર્યો છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી કરતા રહીશો તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી રહીશોએ અવરજવર માટે સર્વિસ રોડ તેમજ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની માંગ કરી છે. છેલ્લા 2 વર્ષથી અન્ય પડતર પ્રશ્નોની માંગણી રહીશોએ અવારનવાર કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. 2 વર્ષની લાંબી લડત બાદ પણ ગામજનોએ ન્યાય નહીં મળતા ગામજનોએ આંદોલનની ચીમકી હવે ઉચ્ચારી છે. किसानों की मांग है, नाला बनाना है, सर्विस रोड देना है. वो हमारे जो पीडी सर हैं सर वो हमारे को देंगे लिखित में. हम लोग भेजा है लेटर, अप्रूवल होके आ जाएगा, हम चालू कर देंगे सर तुरंत ही. તો આજે અમે સમસ્ત ગામ ભેગું થઈને આજુબાજુના ગામના લોકો પણ ભેગા થઈને આજે અહીંયા વિરોધ કરીને આ કામ અહીંયા બંધ કરાવતા છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આજે અમે અહીંયાથી હટવાના નથી, ખસશું પણ નહીં અને આ લોકોને પણ અહીંયાથી જવા દેવાના નથી. सर्विस रोड दे रहे हैं सर, इसीलिए अप्रूवल किया हम लोगों ने, अप्लाई किया है सर्विस रोड निकालने के लिए दोनों साइड के लिए. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર થઈ છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને પત્ર લખ્યો. બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. મોટી જાનહાનિ થાય તે પહેલા કાર્યવાહીની માંગ કરાઈ છે. 2 માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા કેટલાક સવાલો ઉભા થયા હતા. સરિતા ફાટક પાસે બનાવવામાં આવ્યો છે આ નવીન બ્રિજ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર આવેલો છે આ બ્રિજ.
ખેડામાં બાળકને કરંટ લાગતા બાળકના મોત મામલે ખેડૂત બુધાજી સબુરજી ઝાલાની ધરપકડ કરાઈ છે. ખેડૂતે જાનવરના ત્રાસથી પોતાનો પાક બચાવવા માટે ખેતરની વાડે કરંટ મૂક્યા હતા. જાનવરની જગ્યા પર 5 વર્ષના બાળકને કરંટ લાગ્યો. લોકો દ્વારા MJVCLના થાંભલાથી કરંટ મુકાયેલો વાયર દૂર કરી બાળકને તારથી નીચે ઉતારવામાં આવ્યો. બાળકના પિતાએ કઠલાલ પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા MJVCLને તપાસ સોંપાઈ છે. MJVCLની તપાસના આધારે આરોપી ખેડૂતની ધરપકડ કરાઈ છે. ત્યાં આગળ 5 વર્ષનું બાળક હતું, એને કરંટ લાગ્યો છે. વાડ હતી ખેતરની, એ વાડની તારની વાડ પરથી કરંટ લાગેલો. ખેતરના માલિક બુધાજી સબુરજી ઝાલા જે પોતાના ખેતરમાં જે રીંગણ વાવેલા હતા એના સંરક્ષણ માટે જે વાડના તારમાં કરંટ લગાવેલ અને ગુનો કરેલ અને તેના કારણે વ્યક્તિ મરણ ગયેલ છે. એ બાબતે 304 મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. करोड़ लोगों को गोडाउन ઝડપાયું. ગોડાઉનમાંથી મોટી માત્રામાં મળ્યો સિરપનો જથ્થો. એસઓજીએ દરોડા પાડી સિરપની 367 પેટી કરી જપ્ત. પેટીમાંથી 4400 કપ સિરપની મળી બોટલ. ગેરકાયદે ચાલતા કપ સિરપના ગોડાઉનને કરાયું સીલ. એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ શરૂ. પાટણના સાંતલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર. કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી. કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. ગીર સોમનાથના જયપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી. મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર. તંત્રના પાપે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઈન. અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આ ખાડા કાન. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો કર્યો દાવો. પાટણ શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરી લાલાક. સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા IBP પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો. છેલ્લા 3 વર્ષનો 3,24,461 લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી. સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવેને લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. પાણીનો ભરાવો અને વાહન ચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીને લઈ હાઈવેની કામગીરી બંધ કરાવવા વિરોધ કર્યો. લાંબા સમયથી આસ્થા ગામના રહીશો કરી રહ્યા છે વિરોધ. રહીશો અને ખેડૂતોએ અહીં સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ. એક આંધ્રા માત્ર 7 મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ. 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ. પાણીની સમસ્યા મામલે RMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. કહ્યું DI પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, જે ઝડપથી પૂરું કરાશે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે. સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન. કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું. કાળી પટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ. કેન્દ્ર સરકારના ધોરણે 7મા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ. પગાર વધારો ન ચૂકવાતા મહેસાણાની આશા વર્કર બહેનોમાં રોષ. 11 માસથી પગાર વધારાથી વંચિત છે આશા વર્કર બહેનો. એપ્રિલ 2023થી બાકી પગાર વધારો ચૂકવવાની કરી માંગ. વડોદરાના બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો. ST ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓમાં રોષ. કીર્તિસ્તંભથી પાદરા સુધી બસનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. 40 કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ. ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા સ્થાનિકોની માંગ. સુરતમાં બિલ્ડરે રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા સ્થાનિકોમાં રોષ. બેનરો સાથે બિલ્ડરના ઘરે સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. વાડીફળિયા વિસ્તારમાં બનાવ્યો છે અપાર્ટમેન્ટ, જેમાં એક ફ્લેટ અનેક લોકોને વેચવાનો છે આરોપ. વડોદરાના ડભોઈમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો. બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા નવો બનેલો બ્રિજ બેસી ગયો.
બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા આરએનબીના અધિકારીઓ દોડતા થયા. બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની તકલાદી. બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી જતા અધિકારીઓ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું. 2 મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ. વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને લખ્યો પત્ર. બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરી. 2 માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા ઉઠ્યા સવાલો. દેશમાં ચાલી રહેલા ખેડૂતોના ઉગ્ર આંદોલનને લઈને સુરતના ખેડૂત અગ્રણીઓએ ટેકો જાહેર કર્યો. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને ટેકો. આવતીકાલે ભારત બંધનું છે એલાન. અમદાવાદમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસની ચોરી. ચોરાયેલી બસની શોધખોળ કરતા દહેગામ નજીકથી મળી બસ. પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો મામલો. રાજીવ મોદી વકીલોની ફોજ સાથે પહોંચ્યા સોલા પોલીસ સ્ટેશન. રાજીવ મોદી ઉચ્ચ અધિકારી સમક્ષ નોંધાવશે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો મહેસાણા જિલ્લામાં આશા વર્કર બહેનો 11 માસથી પગાર વધારાથી વંચિત છે. પગાર વધારો ન ચૂકવાતા આશા વર્કર બહેનોમાં રોષ છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ મોરચો માંડ્યો છે. જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચીને તેમણે રજૂઆત કરી. એપ્રિલ 2023થી બાકી પગાર વધારો ચૂકવવાની માંગ કરવામાં આવે છે. 50% પગાર વધારો તાત્કાલિક ચૂકવવા માટેની રજૂઆત કરાઈ છે. 11 મહિના સુધી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે પગાર વધારો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે એ લોકોને ચૂકવવામાં નથી આવ્યો. ટોપઅપ પણ આશા વર્કર બહેનોનું 50% 6 મહિનાથી બાકી પડી રહ્યો છે. ત્યારે અધિકારીઓ પદાધિકારીનો તોતિંગ પગાર જો સમયસર થઈ જતા હોય તો આશા વર્કર બહેનો જેનું જીવન નિર્વાહ આ કામગીરી પર છે તો આ જે ખરેખર લાલિયાવાડી છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની જે હરગીજ ચલાવી લેવામાં ન આવે. અમારું બિલ પણ અમારા હિસાબી શાખામાં રજૂ થઈ ગયું, પરંતુ હિસાબી અધિકારીશ્રીના કહેવા મુજબ બરાબર છે નીચેથી બિલો મંગાવો અને બિલો મંગાવીને અમે વેરીફાઈ કરીએ પછી એમના ખાતામાં પૈસા નાખવા માટેની જે વાત છે એના માટેના બિલો બધા મંગાવી દીધા છે અને એ બધા બિલો જે છે એ હિસાબી અધિકારીશ્રીને રજૂ કરે અને આમના જે પૈસા છે એ વિથિન 3-4 દિવસમાં ચૂકવવા માટેની અમારી કાર્યવાહી રહેશે. પાટણ નગરપાલિકાએ બાકી વેરાધારકો સામે લાલાંક કરી છે. શહેરમાં આવેલા સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા આઈબીપી પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે. સેવંતીભાઈ પટેલે છેલ્લા 3 વર્ષથી બાકી વેરો ન ભરતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે. સેવંતીભાઈ પટેલે 3.24 લાખનો વેરો બાકી જણાતા પાલિકાએ પંપને સીલ કર્યો. પાલિકાએ લાલાંક કરતા અન્ય વેરાધારકોમાં ફફડાટ ફેલાયો છે. આઈબીપી પેટ્રોલ પંપના માંગણા બિલ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતા, તેમ છતાં એમને ટેક્સ ભરેલો નહોતો. છેલ્લા 3 વર્ષથી એમનો વેરો બાકી છે. 3,27,670 જેવો વેરો બાકી છે અને એમને અંતિમ નોટિસ આપી 1 મહિના પહેલાં પણ અંતિમ નોટિસ આપેલી છે. તેમ છતાં પણ એમને ટેક્સ ભરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં ટેક્સ ન ભરપાઈ કરતા આજ રોજ અમારે એમને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકે કમાલ કરી બતાવ્યો છે. દરિયા કિનારે વિસ્તારમાં એકઠા થતા કચરાને સાફ કરવા માટે બાળકે બીચ ક્લીનર નામનું એક સાધન બનાવ્યું છે. લોખંડ અને જાળીથી બનેલું પાવડા જેવું આ સાધન જોવામાં સામાન્ય લાગશે, પરંતુ આનાથી દરિયા કિનારે એકઠા થતો નાનો કચરો સરળતાથી અને ઝડપથી સાફ કરી શકાય છે. સાગરખેડુ પરિવારનો દીકરો જેનિલ બાળપણથી જ ગામના દરિયા કિનારે ફરવા અને રમવા જતો હતો. દરિયા કિનારે ગંદકી જોઈ તેણે આ કામ કરવાનું વિચાર્યું અને પોતાની શાળાના શિક્ષકોનું માર્ગદર્શન પણ મેળવ્યું. આ સાધનનું નામ અમે બીચ ક્લીનર રાખ્યું છે. આ સાધનને દરેકને રેતીમાં ખેંચતા રેતી ધાતુની જાળી હોવાથી ગળાઈ જાય છે અને કચરો આ ધાતુની જાળીમાં રહી જાય છે. આ રીતે આપણે કચરો સરળતાથી દૂર કરી શકીએ છીએ. બાળક જ્યારે રમતા હતા ત્યારે એ બાળકને એવું સૂઝ્યું કે આ દરિયા કિનારે જે રેતીમાં ભરેલો કચરાને આપણે કેવી રીતે એને સાફ કરી શકીએ છીએ. મોટો કચરો તો બાળકો સહજ રીતે સાફ કરતો હોઈએ છે, પણ એમને એક સરસ મજાનું એક સાધન વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કર્યું છે અને એમના દ્વારા જે ગળાયેલા કચરાનું પણ અમે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. આ કૃતિ સૌપ્રથમ જિલ્લા કક્ષાએ પસંદગી પામી, ત્યારબાદ રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ, ત્યારબાદ તેમની નેશનલ કક્ષાએ પણ પસંદગી પામી અને હવે એ આ કૃતિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જવા જઈ રહી છે. જાપાન જવા માટે જઈ રહી છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.